હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે નવસારીમાં ગણદેવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો, પારડીમાં 4.5 ઇંચ, વાપીમાં 4 ઇંચ, ઉમરગાંવમાં 3 ઇંચથી વધુ, ધરમપુરમાં 3 ઇંચ અને કપરાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત ચીખલી અને જલાલાપોરમાં 4 ઇંચથી વધુ અને વાંસદામાં 1.5 ઇંચ કરતાં વધુ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 13મી જુલાઈ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે। કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં નેત્રંગના ચોમાસાની અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના એક મહિનો પૂરો થશે। એક મહિનો પૂરો થવા છતાં વરસાદમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસતા નથી। જી હા મિત્રો, હજુ સુધી 9.15 ઇંચ સાથે સિઝનનો 26.32% વરસાદ વરસ્યો છે, જેની સરખામણીએ ગત વર્ષે 22મી જુલાઈ સુધી 21.34 ઇંચ સાથે સિઝનનો 48% વરસાદ વરસી ચૂક્યો હતો। હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20%થી પણ વધુ ઘટ છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।